નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 ની અંદર પાઠ 9મો એમાં ગ્રહો વિશે જાણકારી મેળવી. હવે આપણે આગળ પાઠની અંદર આગળ વધી તો ઉલ્કા વિશે જાણકારી આપણે મેળવીએ. તો સૌથી પહેલા ઉલ્કા કહેવાય કે તો રાત્રે આકાશની અંદર તમે ખરતા તારા તો જોયા જ હશે. આ ખરતા તારા હકીકતની અંદર ઉલ્કા નથી, એક પથ્થરના એવા નાના ટુકડા છે. એ કોઈ ગ્રહની અંદરથી છૂટા પડેલા હોય અથવા કોઈ અવકાશી પદાર્થમાંથી છૂટા પડેલા હોય, જેને આપણે ઉલ્કા કહીએ છીએ, જે ઘણીવાર આપણી પૃથ્વી તરફ આવે છે. તો ઉલ્કાની વ્યાખ્યા જો આપણે કહીએ તો વ્યાખ્યા આ પ્રમાણે છે: અવકાશની અંદર પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગ, જેને આપણે ઉલ્કા કહીએ છીએ. તો ઉલ્કાની વ્યાખ્યા આ પ્રમાણે થઈ શકે. એ ઉપરાંત ઉલ્કાની વાત કરી તો આપણે ભારતની અંદર એવી જગ્યા છે જ્યાં ઘણીવાર પૃથ્વીમાં આપણે ઉલ્કા છે પણ એનો સમાચાર આપણે સાંભળ્યા હશે. તો ભારતની અંદર પણ એવી જગ્યા છે, જેમ કે મહારાષ્ટ્રની અંદર જોઈએ તો મહારાષ્ટ્રનું કોયના સરોવર, મહારાષ્ટ્રની અંદર આવેલું કોયના સરોવર જે ઉલ્કા પડવાને કારણે બનેલું છે એમ મનાય છે. એ ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર ધજાડા પાસે આવેલી જે ઉલ્કા પડી હતી એનું વજન 40 કિગ્રા છે એવું માનવામાં આવે છે. જે આપણે સૌરાષ્ટ્રની અંદર ધજાડા પાસે જે ઉલ્કા પડી હતી એનું વજન 40 કિગ્રા હતું એવું મનાય છે. આપણે આ બધી ઉલ્કાઓ છે જે ઘણીવાર પૃથ્વી તરફ આવે અને પૃથ્વીની નજીક આવી અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી તરફ ખેંચાઈ જાય છે. અને ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વીના વાતાવરણની અંદર જ્યારે આવે ત્યારે એ સળગી ઉઠે છે ઘર્ષણને કારણે, અને એને કારણે પૃથ્વીની સપાટી સુધી પહોંચે તો લગભગ એનો અંશ છે એ નહિવત પ્રમાણમાં એ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. તો આ ઉલ્કાની વાત થઈ. ત્યાર પછી જોઈએ નક્ષત્રો. નક્ષત્રો કહેવાય કે ને તો કોઈ પણ તારાઓનો સમૂહ, કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો એ નક્ષત્ર બનાવે. કોઈ પણ તારાઓના સમૂહને આપણે નક્ષત્ર કહીએ છીએ. એ વિવિધ આકારો બનાવે, અલગ અલગ આકારો છે એ નક્ષત્રો બનાવે. આપણે જો એને ઓળખવા હોય તો એના આકારોને આપણે દરરોજ નિહાળીએ આકાશની અંદર તો આપણે એને ઓળખી શકીએ. ટોટલ નક્ષત્રની વાત કરીએ તો 27 નક્ષત્રો છે, જેની અંદર અશ્વિની, રેવતી, વિશાખા, મૃગશીર્ષ, રોહિણી એ ઉપરાંત ઘણા બધા એવા 27 નક્ષત્રો છે. મેં અહીંયા 2-3 ના નામ લખેલા છે. એવા તો ટોટલ 27 નક્ષત્રો છે. એ ઉપરાંત આપણે નક્ષત્રો છે એ શુભ કાર્ય માટે પણ આપણે ઘણીવાર યાદ રહી જાય. જેમ કે પુષ્ય નક્ષત્ર. પુષ્ય નક્ષત્રની અંદર છે, પુષ્ય નક્ષત્રની અંદર આપણે સોના ચાંદીની જે ઘરેણા છે એની ખરીદી કરવામાં આવે છે. આ રીતે ઘણા બધા નક્ષત્રો છે આપણે શુભ કાર્ય માટે પણ મહત્વના છે. એ ઉપરાંત ધ્રુવનો તારો એની વાત કરીએ તો ધ્રુવનો તારો છે પૃથ્વીના ગોળાની અંદર છે, ઉત્તર ભાગની અંદર આવેલો છે. જો તમે એનું સ્થાન પૂછે કે ધ્રુવનો તારો કઈ જગ્યાએ આવેલો છે તો ઉત્તર ભાગમાં, મતલબ કે પૃથ્વી છે એના ઉત્તર ભાગની અંદર છે ધ્રુવનો તારો આવેલો છે. ધ્રુવનો તારો આપણે જોવો હોય તો સપ્તર્ષિ તારાઝુમખા છે એની મદદથી આપણે સરળતાથી જાણી શકીએ. જે સપ્તર્ષિ તારાઝુમખના આગળના 2 તારા છે ત્યાંથી જો આપણે સીધી રેખામાં જોઈએ તો આપણે ધ્રુવનો તારો દેખાય છે ઉત્તર દિશાની અંદર. એ ઉપરાંત ઉત્તર દિશામાં જોવા મળે છે. પૃથ્વી ગોળ છે એટલા માટે ધ્રુવનો તારો ખાલી ઉત્તર ગોળાર્ધની અંદરથી દેખાય છે, દક્ષિણ ગોળાર્ધમાંથી આપણે દેખાતો નથી. એટલે એ વસ્તુ યાદ રાખજો કે દક્ષિણ ગોળાર્ધમાંથી ધ્રુવના તારાને જોઈ શકાતો નથી. ફક્ત ઉત્તર ગોળાર્ધની અંદરથી જ આપણે ધ્રુવનો તારો જોઈ શકીએ. એ ઉપરાંત પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી છે આપણે ગોળ છે એમ કહી છે, પણ ગોળ છે એ પણ નારંગી જેવી છે. એના વચ્ચેની સાઈડ છે એ ચપટી છે અને ધ્રુવો પાસે છે એ સહેજ સાંકડી છે. એટલે આપણે એ મોસંબી જેવા આકારની છે આપણે પૃથ્વી કહી છે, કારણ કે વચ્ચેની સાઈડ એની ચપટી છે.
એટલા માટે આપણે ધ્રુવનો તારો છે એ દક્ષિણ દિશામાંથી પણ દેખાતો નથી. પૃથ્વીની અંદર આપણે તમે ઘણીવાર નકશાની અંદર અથવા તો એના ગોળાની અંદર જોઈ હશે કે પૃથ્વીમાં ઘણી બધી આડી લાઈન દોરેલી હોય, ઘણી બધી ઊભી લાઈન દોરેલી હોય. તો એ આડી અને ઊભી લાઈન શું દર્શાવે છે? તો અક્ષાંશ અને રેખાંશની વાત કરીએ. જે આડી લાઈન છે અને ઊભી લાઈન છે એ આપણે શું જાણવા માટે આપણે એને બનાવેલી છે? તો જો અક્ષાંશ કેને કહેવાય? અક્ષાંશ પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખા, જેને આપણે અક્ષાંશ કહીએ છીએ. મતલબ કે પૃથ્વીનો ગોળો છે એમાં જે આડી લાઈન દોરેલી છે એ આડી લાઈનને આપણે અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ. આડી લાઈનને શું કહેવાય? તો અક્ષાંશ કહેવાય. પૃથ્વીના ગોળા ઉપર જે કાલ્પનિક છે, હકીકતની અંદર પૃથ્વીમાં તમે બહાર જોવા જશો, અવકાશમાંથી જોશો તો તમને દેખાશે નહીં, પણ આ તો સમજવા માટે આપણે પૃથ્વી ઉપર આવી આડી અને ઊભી લાઈન દોરેલી છે. અક્ષાંશ છે એ આડી રેખા છે. આ રીતે પૃથ્વી ઉપર કુલ 181 અક્ષાંશ એટલે કે આડી રેખાઓ દોરેલી છે. એ ઉપરાંત અક્ષાંશ છે એને કારણે આપણે શું જાણી શકીએ? તો આ આડી રેખા છે એને કારણે કોઈ પણ જગ્યા એ ક્યાં આવેલી છે એની માહિતી આપણે મળે છે. કોઈ પણ સ્થળ વિશેની માહિતી મેળવવી હોય તો આ અક્ષાંશ દ્વારા આપણે મેળવી શકીએ. એ ઉપરાંત ઊભી રેખાની વાત કરીએ. ઊભી રેખાને આપણે રેખાંશ કહીએ છીએ. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખા, જેને આપણે શું કહીએ છીએ? રેખાંશ કહીએ છીએ. અને કુલ રેખાંશ વૃત્તની સંખ્યા કેટલી છે? તો ટોટલ 360, એટલે કે 360 આ રીતે ઊભી લાઈન પૃથ્વીના ગોળા ઉપર દોરેલી છે. જે તમે આ રીતે જોઈ શકો, પૃથ્વીનો ગોળો છે એમાં આડી અને ઊભી લાઈન આ રીતે દોરેલી છે. તો આડી રેખાને અક્ષાંશ કહેવાય અને ઊભી રેખા જે દોરેલી છે પૃથ્વીના ગોળા ઉપર એને રેખાંશ કહેવામાં આવે છે. તો એમાં કેટલાય અક્ષાંશ, જેમ કે આપણે અક્ષાંશ કઈ રીતે જાણકારી મેળવી શકીએ? તો પૃથ્વીના ગોળા ઉપર જે આડી રેખા દોરેલી છે, પૃથ્વીના ગોળા ઉપર જે આડી રેખા છે એને અક્ષાંશ કહે છે. તો અક્ષાંશ આપણા માટે ઘણા બધા ઉપયોગી છે. જેમ કે કોઈ પણ સ્થળ છે એનું આપણે જાણકારી મેળવવી છે. માની લો કે એ સ્થળ આ જગ્યાએ છે, તો એ જગ્યાથી પૃથ્વીના કેન્દ્રમાં છે એ સીધી લીટી જોડવામાં આવે તો જેટલા અંશનો ખૂણો બનાવે એ એનો અક્ષાંશ કહેવાય તે સ્થળનો. મતલબ કે આ સ્થળ છે એ કયા અક્ષાંશ ઉપર આવેલું છે એની જાણકારી મેળવવી છે. તો પૃથ્વીના ગોળામાં આપણે કેન્દ્ર સાથે સીધી રેખાથી જોડવામાં આવે અને જેટલા અંશનો એ ખૂણો બનાવે એ સ્થળનો એ અક્ષાંશ કહેવાય. માની લો કે અહીંયા 20 નો ખૂણો બન્યો તો આ સ્થળનો અક્ષાંશ કેટલો થશે? 20. આ રીતે આપણે અક્ષાંશ છે કોઈ પણ સ્થળ છે કઈ જગ્યાએ આવેલું છે એની જાણકારી આપણે મેળવી શકીએ. તો એમાં કેટલા બધા અક્ષાંશ છે જે પૃથ્વી પર દોરેલા છે જે આપણા માટે ખૂબ મહત્વના છે. જેમ કે આપણે પૃથ્વીના ગોળા ઉપર જોઈએ તો પૃથ્વીની અંદર પૃથ્વીને બે ભાગ પાડતી આડી રેખા દોરેલી છે. પૃથ્વીને બે ભાગ પાડતી જે આડી રેખા દોરેલી છે જેને આપણે 0 ડિગ્રી મતલબ કે વિષુવવૃત્ત કહે છે, જે પૃથ્વીને બે ભાગની અંદર વહેંચે છે. આ રેખા આ અક્ષાંશને આપણે શું કહે છે? વિષુવવૃત્ત કહે છે, જે પૃથ્વીને બે સરખા ભાગની અંદર વહેંચે છે. જેમાં ઉત્તરનો ભાગ છે એને ઉત્તર ગોળાર્ધ કહેવામાં આવે અને નીચેનો ભાગ છે એને દક્ષિણ ગોળાર્ધ કહેવામાં આવે. ઉત્તરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ છે એને દક્ષિણનો ગોળાર્ધ કહેવામાં. આ રીતે બે ભાગની અંદર છે વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. એ ઉપરાંત પૃથ્વીની 23.5 અંતરે આવેલી રેખા જે આપણે કર્કવૃત્ત કહીએ છીએ 23.5 ડિગ્રીએ આવેલી છે, જેને આપણે કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ, જે ઉત્તરની અંદર આવેલી છે એટલે એ ઉત્તર અક્ષાંશ કહેવામાં આવે. ત્યાર પછી 23.5 અંશે આવેલી બીજી એક રેખા છે જેને આપણે મકરવૃત્ત કહીએ છીએ, જે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલી છે એટલે એને દક્ષિણ અક્ષાંશ કહેવામાં આવે છે. ત્યાર પછી ઉત્તરની અંદર એ જ રીતે 66.5 અંશ ઉત્તરે
જે આડી રેખા દોરેલી છે એને ઉત્તર ધ્રુવવૃત્ત કહેવામાં આવે। એ જ રીતે દક્ષિણની અંદર 66.5 અંશે દોરેલી આડી રેખા જેને દક્ષિણ ધ્રુવવૃત્ત કહેવામાં આવે છે। આ આપણા માટે અક્ષાંશ મહત્વના છે। વિષુવવૃત્ત, કર્કવૃત્ત, એ ઉપરાંત મકરવૃત્ત, ઉત્તરની અંદર આવેલું ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણમાં આવેલું દક્ષિણ ધ્રુવવૃત્ત, આ અક્ષાંશો આપણા માટે ઘણા મહત્વના છે। એ ઉપરથી આપણે પૃથ્વીની અંદર છે એ ગરમીનું પ્રમાણ, કઈ જગ્યાએ ગરમી વધારે પડે છે, કઈ જગ્યાએ પૃથ્વીમાં એ ઠંડી વધારે પડે છે, એની પણ જાણકારી મળે છે। એટલે આ અક્ષાંશ આપણા માટે ઘણા બધા ઉપયોગી છે। એ ઉપરાંત જો આપણે રેખાંશની વાત કરવામાં આવે તો કયા રેખાંશ આપણા માટે ખૂબ જ મહત્વના છે? આપણે રેખાંશની વાત કરીએ તો ઘણા બધા રેખાંશ જેમ કે આપણા માટે ઉપયોગી છે। અક્ષાંશની વાત કરી એ જ રીતે આપણે રેખાંશ પણ ઉપયોગી છે પૃથ્વીના ગોળા ઉપર। તો એવા બે રેખાંશ છે જે આપણા માટે ખૂબ મહત્વના છે। એક તો એની અંદર જો વાત કરીએ તો ગ્રીનિચ રેખા। ગ્રીનિચ રેખા છે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થાય છે। ક્યાંથી પસાર થાય છે તો ઇંગ્લેન્ડની અંદર જે ગ્રીનિચ શહેર છે એની ઉપરથી આ 0 ડિગ્રી રેખા પસાર થાય છે, એટલે આ રેખાંશને શું નામ આપી દીધું? ગ્રીનિચ રેખા। કારણ કે ઇંગ્લેન્ડની અંદર છે ગ્રીનિચ શહેર છે એની ઉપરથી પસાર થાય છે, એટલે આ રેખાને આપણે ગ્રીનિચ રેખા કહી છે, જે 0 ડિગ્રી રેખા છે। તો પૃથ્વી ઉપર જે ઊભી લીટી દોરેલી છે, માની લો કે આ પૃથ્વી છે, એમાં આ રીતે ઊભી લાઈન છે જે 0 ડિગ્રી રેખા એ ઇંગ્લેન્ડના શહેર છે ગ્રીનિચ એની ઉપરથી પસાર થાય છે, એટલા માટે આ રેખાને આપણે ગ્રીનિચ રેખા કહી છે। તો આ રેખાનું મહત્વ શું છે? તો એ પૃથ્વીના બે સરખા ભાગ પાડે છે। એક બાજુ પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ, આ રીતે પૃથ્વીના બે સરખા ભાગ પાડે છે, પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ। આ બાજુ જેટલા દેશો આવેલા છે એને પૂર્વના દેશો કહેવામાં આવે છે, પશ્ચિમ બાજુ જે દેશો આવેલા છે એને પશ્ચિમના દેશો કહેવામાં આવે છે। આ રીતે પૃથ્વીના બે સરખા ભાગ પાડે છે, પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ। પૂર્વ સાઈડ આવેલા દેશોને પૂર્વના દેશો કહેવામાં આવે છે અને પશ્ચિમ બાજુ આવેલા દેશોને પશ્ચિમના દેશો કહેવામાં આવે છે। તો 0 ડિગ્રી રેખાંશ આમાંથી ઘણા પ્રશ્ન પૂછે કે કયા શહેરમાંથી પસાર થાય છે? ઇંગ્લેન્ડના, તો ગ્રીનિચ શહેર। એ ઉપરાંત પૃથ્વીના એ પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પાડે છે। ત્યાર પછી એ બીજી રેખા છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એ કેને કહેવાય? તો 180 અંશ રેખાંશ વૃત્તને શું કહેવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે। 180 અંશ રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે। આ રેખાનું મહત્વ શું છે? તો માની લો કે પૃથ્વીના ગોળા ઉપર છે 180 અંશ રેખાંશ છે, 180 અંશ રેખા। આ રેખા છે, જો તમે આ બાજુથી આ બાજુ આવો તો તારીખ અને વાર બદલાઈ જાય। તો આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે। આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને તમે મતલબ કે ઓળંગવામાં આવે તો તારીખ અને વાર બદલાઈ જાય। તો આ બાજુ છે રવિવાર હોય તો આ બાજુ જ્યારે તમે આવો છો તો સોમવાર થઈ જાય, એટલે તારીખ અને વાર બદલાઈ જાય છે। એ ઉપરાંત આ રેખાની બીજી એક ખાસિયત છે કે તે વાંકાચૂકી દોરવામાં આવેલી છે અને પેસિફિક મહાસાગરની અંદરથી આ રેખા પસાર થાય છે। 180 અંશ જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે ક્યાંથી પસાર થાય? તો આ પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે। અને એ વાંકાચૂકી કેમ દોરવામાં આવેલી છે? જો પ્રશ્ન એવો આવે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકાચૂકી દોરવામાં શા માટે આવેલી છે અથવા કેમ આવેલી છે? તો જો એ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આ બાજુ છે રશિયા આવેલું છે, આ બાજુ અમેરિકાનું આલાસ્કા આવેલું છે, એટલે પેસિફિક મહાસાગર છે એની અંદરથી આ રીતે રેખા છે પસાર થાય છે, પણ એ રીતે આને મતલબ કે વાંકાચૂકી દોરવામાં આવી છે। પણ આ રીતે શા માટે કરવામાં આવ્યું? તો કોઈ પણ
આ રેખાની અંદર આવતા કોઈ પણ ટાપુ હોય અથવા તો કોઈ પણ એવા દેશો હોય જેની અંદર એક જ એ રેખા ઉપર આવતા હોય તો એક જ દિવસની અંદર વાર અને તારીખ એ લગભગ સેમ આવે છે. મતલબ કે એ રેખા ઉપર આવતા દેશો છે એક જ દિવસની અંદર 2 વાર આવતા હોય અથવા તો 2 તારીખ આવતી હોય. એને કારણે આ રેખા છે વાંકાચૂકી, મતલબ કે એ સમુદ્ર તરફ છે વાળવામાં આવી છે. જમીન જે જગ્યાએ આવતી હોય એ જગ્યાએ છે એને વાળવામાં આવી છે. મતલબ કે જમીનનો ભાગ છે સમુદ્ર તરફથી આ રેખા વાળવામાં આવી છે, એટલે આને વાંકાચૂકી દોરવામાં આવેલી છે. અહીંથી આપણે આગળનો જે પાઠ બાકી છે એ આગળના લેક્ચરમાં છે અભ્યાસ કરશું.